નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને હું છું આપની સાથે હિરલ। નજર કરીએ મહત્વના સમાચારો પર। રાજ્યમાં વધુ એક બીએલઓનું શંકાસ્પદ મોત નીપજ્યું છે। તો આ સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં વધુ એક બીએલઓનું શંકાસ્પદ મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે। સુરતથી આ સમાચાર મળી રહ્યા છે જ્યાં રાજ્યમાં વધુ એક બીએલઓનું મોત થયું છે। સુરત મનપામાં કામ કરતા બીએલઓનું મોત થયું છે। તો બાથરૂમમાંથી મહિલા બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા। ત્યારે પરિવાર દ્વારા હોસ્પિટલ ખસેડતા તબીબો દ્વારા તે મહિલાને મૃત જાહેર કરવામાં આવ્યા છે। મહિલા અધિકારીના મોતને લઈને પરિવારમાં પણ ભારે શોકની લાગણી છવાણી છે। તો મહિલા અધિકારી એસઆઈઆરની કામગીરીમાં બીએલઓ તરીકે નિમાયા હતા। ત્યારે મહિલાના મોત પાછળ રહસ્ય ઘૂંટાતું જોવા મળી રહ્યું છે। સંવાદદાતા રાબિયા સાલે આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જે રાબિયા, વધુ એક બીએલઓનું શંકાસ્પદ મોત નીપજ્યું છે, શું કહેશો? કહેવાની છે કે અત્યારે બીએલઓની કામગીરી ચાલી રહી છે અને બીએલઓની કામગીરીમાં દબાણ વધારે હોવાનું પણ ક્યાંક બીએલઓ દ્વારા કહેવામાં આવી રહ્યું હતું। લોકો સાથ સહકાર નહીં આપતા હતા, આ સાથે ઉચ્ચ અધિકારીઓ પણ ધાકધમકી આપતા હતા। તેવામાં વધુ એક જે આ શંકાસ્પદ મોત સામે આવી રહ્યું છે તેમાં બીએલઓનું મોત સામે આવી રહ્યું છે। સુરત મનપામાં કામ કરતા બીએલઓ જે છે તેનું મોત નોંધવામાં આવ્યું છે। સુરતનો જે વરાછા ઝોન છે, આ વરાછા ઝોનમાં ટેકનિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા જે ડિંકલ સિંગોડાવાળા છે તેમનું મોત સામે આવી રહ્યું છે। જો કે આ ડિંકલનો રહેવાસ જે છે એ ઓલપાણના માસમા ગામે છે। આ માસમા ગામે ઘરે જ બાથરૂમમાંથી મહિલા બેભાન અવસ્થામાં મળી આવી હોવાની ક્યાંક માહિતી મળી હતી। પરિવાર દ્વારા આ મહિલા બેભાન થઈ જતા તેને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરી હતી। મહિલા અધિકારીના મોતને લઈને પરિવારમાં તો શોકનો માહોલ છે, પરંતુ તમામ બીએલઓમાં અત્યારે ચિંતા વ્યાપી ગઈ છે। એક બાદ એક ક્યાં હાર્ટ એટેક આવી રહ્યા છે, તો ક્યાંક આપઘાતના બનાવ બની રહ્યા છે, તો ક્યાંક આ રહસ્યમય રીતે મોત સામે આવી રહી છે। આ મહિલા અધિકારી એસઆઈઆરની કામગીરીમાં બીએલઓ તરીકેની ફરજ જે છે એ નિભાવતી હતી, ત્યારે મહિલાના મોતનું જે કારણ છે એ હજી સુધી સામે નથી આવ્યું। કામના ભારણને કારણે આકસ્મિક મોત પોલીસ માટે તપાસનો વિષય તો બન્યો છે, પણ અન્ય જે બીએલઓ છે એ તમામ અત્યારે આ રહસ્યમય મોત બાદ ચિંતામાં મુકાઈ ગયા છે। જી સુરત। જી રાબિયા, સમગ્ર માહિતી બદલ આભાર। જામનગરથી સમાચાર મળી રહ્યા છે જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સંબોધન સમયે રમૂજી નિવેદન સામે આવ્યું છે। જામનગરથી આ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। સીએમ ભૂપેન્દ્ર પટેલનું સંબોધન સમયે રમૂજી નિવેદન। ધન્વંતરી ઓડિટોરિયમ ખાતે સંબોધનમાં મનપાને ટોણો માર્યો છે। હું જે જગ્યાએ ગયો ત્યાં સારી સફાઈ હતી, તો આ નિવેદન આપ્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે। તમે બધા હસો છો એટલે સમજાઈ જાય છે કે વધુમાં આગળ જણાવ્યું કે હું આવું ત્યારે જ સફાઈ થાય એવું છે। આ સવાલ પૂછીને મનપાને કટાક્ષ કર્યો હોય તે પ્રકારની રમૂજ અહીંયા જોવા મળી રહેશે। નાગરિકોએ પણ પોતાની જવાબદારી સમજવી જોઈએ તેવું મુખ્યમંત્રીએ જણાવ્યું છે। સફાઈ બાબતે મનપા અને નાગરિકો બંને જવાબદારી સ્વીકારે। ત્યારે હું જે જગ્યાએ ગયો ત્યાં સારી સફાઈ હતી અને તેમનું આ નિવેદન સાંભળીને જે પ્રકારે લોકો હસ્યા એટલે એમણે કહ્યું કે તમે બધા હસો છો એટલે સમજાઈ જાય છે કે હું આવું ત્યારે જ સફાઈ થાય છે। એને પણ સાથ અને સહકાર આપવો જોઈએ અને એમાં પણ આપણે આગળ વધવું જોઈએ। આજે તમે જામનગર શહેર, મારે જેટલું ફરવાનું થયું ત્યાં સુધી તો સ્વચ્છતા માટે ખૂબ કમિશનર શ્રી અને મેયરજી શ્રી ટીમને ખૂબ ખૂબ અભિનંદન કે ખૂબ સારું સ્વચ્છ જામનગર રખાય છે। પણ તમે બધા હસો છો કે અમે આવીએ તારે જ રાખીએ છીએ એવું છે? પણ હવે શરૂ થયું છે કે અમે આવીએ કે ના આવીએ, તમારું જામનગર સારું રહે છે એવું અમારી પાસે સમાચાર છે, પણ હજુ આવું ને આવું। મહેસાણાથી સમાચાર મળી રહ્યા છે જ્યાં સ્વામિનારાયણ સ્કૂલમાં એક બાળકીની છેડતી કરી હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે।
મહેસાણાથી આ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। વધુ એક બાળકીની છેડતીનો મામલો સામે આવ્યો છે। સ્વામિનારાયણ સ્કૂલમાં બાળકીની છેડતી કરવામાં આવી। ધોરણ 2ની બાળકી સાથે અડપલા કરી ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું। બાળકીના નિવેદન આધારે પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે। ત્યારે ફરિયાદ બાદ આરોપીને પકડાતા હંગામો મચાવવામાં આવ્યો છે। તો સ્થાનિક લોકોએ પોલીસ સ્ટેશને જઈને આ હંગામો મચાવ્યો છે। આજ રોજ અમે બાળકીને વડનગરથી જ્યારે અહીંયા લાવ્યા 72 કલાક પછી ત્યારે અમે પીઆઈ સાહેબ જોડે આવ્યા અને તેમને રજૂઆત કરી કે તમે તાત્કાલિક અસરથી આરોપીને પકડો। 72 કલાક સુધી આરોપીની ધરપકડ થઈ નથી। તે દુર્ભાગ્યપૂર્ણ કહેવાય। કોના ઇશારે નથી થઈ તે પણ જોવાનું રહ્યું, પરંતુ અમને માંગ સંતોષ ન થતા અમે અહીંયા ધરણા આપ્યા। સમગ્ર વિજાપુર મુસ્લિમ સમાજે અહીંયા ધરણો કર્યો। ત્યાર પછી ડીવાયએસપી સાહેબને ત્યાંથી તાત્કાલિક ઇન્ચાર્જ પીઆઈ ગજેન્દ્રસિંહ સાહેબને મોકલીને અમને બાંહેધરી આપવામાં આવી છે કે 12 કલાકમાં આરોપીની અમે ધરપકડ કરીશું। ભાવનગરના દેવળિયા ગામે પ્રાથમિક શાળાના આચાર્યનો વિરોધ કરવામાં આવ્યો છે। તો ભાવનગરથી આ સમાચાર મળી રહ્યા છે, જ્યાં દેવળિયા ગામે પ્રાથમિક શાળાના આચાર્યનો વિરોધ કરવામાં આવ્યો છે। તો આચાર્ય દ્વારા જ્ઞાતિવાદ કરવામાં આવતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। તાલુકા શિક્ષણ અધિકારી દેવળિયા પ્રાથમિક શાળાએ દોડી ગયા હતા। ત્યારે 3 દિવસ પહેલા બાળકને ઢોર માર મારવાનો પણ આક્ષેપ લગાવવામાં આવ્યો છે। 5 દિવસથી 40થી વધુ વિદ્યાર્થીઓ શિક્ષણથી અડકા રહ્યા છે। ત્યારે 4 દિવસથી 40થી વધુ વિદ્યાર્થીઓએ શાળાએ જવાનું ટાળ્યું છે। તો તાત્કાલિક ધોરણે આચાર્યની અન્ય સ્થળે બદલીની માંગ કરવામાં આવી રહી છે। જૂનાગઢમાં કમ્પ્યુટર ઓપરેટર અને ખેડૂતો વચ્ચે બબાલ થઈ હોવાની ઘટના સામે આવી છે। જૂનાગઢથી આ સમાચાર મળી રહ્યા છે, જ્યાં કમ્પ્યુટર ઓપરેટર અને ખેડૂતો વચ્ચે બબાલ મચી છે। ચોકી ગામે રાહતના ફોર્મ ભરવા બાબતે બબાલ થઈ છે। કમ્પ્યુટર ઓપરેટર અને ખેડૂત વચ્ચે મારામારી થઈ હોવાની ઘટના સામે આવી છે। ત્યારે મારામારીના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। ખેડૂત દ્વારા કમ્પ્યુટર ઓપરેટરને મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી છે। જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એટ્રોસિટી અને રાયોટિંગની 2 અલગ અલગ ફરિયાદ નોંધાઈ છે। બંને ફરિયાદની વિગત એવી છે કે કેતનભાઈ મોહનભાઈ સોલંકી નામના એક વ્યક્તિ કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ચોકી ખાતે ફરજ બજાવે છે ગ્રામ પંચાયતમાં, અને આ સમય દરમિયાન ભીખાભાઈ વેલજીભાઈ કોટડિયા જે હાલ રાહતના જે ફોર્મ ભરવામાં આવે છે તે બાબતે આ કેતનભાઈ છે કોઈ ઉચાપત કરતા હોય તે બાબતે બંનેને રકઝક થતા આ બાબતે ભીખાભાઈ વેલજીભાઈ કોટડિયા છે તેઓ દ્વારા તેઓને ગુનાહિત ધમકી આપેલી અને જાનથી મારી નાખવાની ધમકી। મોરબીથી સમાચાર મળી રહ્યા છે, જ્યાં મોરબી શહેરમાં જીએસટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે। તો મોરબીથી આ સમાચાર, શહેરમાં 5 સ્થળોએ જીએસટી ડીજીજીઆઈ વિભાગના દરોડા પડ્યા છે। જેતપર પીપળી રોડ પર આવેલી કંપનીમાં જીએસટીના દરોડા પડ્યા છે। તો પ્લેટિનિયમ સિરામિક અને આર્ટ ટાઇલ્સ યુનિટ પર આ દરોડા પાડવામાં આવ્યા છે। ધરતી ટાવરમાં આવેલા જેટલી આંગળીયા પેઢીમાં પણ દરોડા પડ્યા છે। ગુજરાત હાઈકોર્ટમાં સિલિકોસિસ મુદ્દે સુનાવણી થઈ રહી છે। તો આ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ગુજરાત હાઈકોર્ટમાં સિલિકોસિસ મુદ્દે સુનાવણી હાથ ધરવામાં આવી રહી છે। રાજ્ય સરકારે રજૂ કરેલા સિલિકોસિસ એફિડેવિટ હાઈકોર્ટે નકારી। તો સિલિકોસિસથી મૃત્યુ પામેલા લોકોને જલ્દીથી જલ્દી સહાય મળે તેવું હાઈકોર્ટે જણાવ્યું છે। અમદાવાદ રાજકોટ હાઈવે બ્રિજ પર ભૂવા પડ્યા હોવાની ઘટના સામે આવી છે। તો આ સમાચાર મળી રહ્યા છે। અમદાવાદ રાજકોટ
હાઈવે પર બ્રિજ પર ભૂવા પડ્યા છે. ત્યારે બગોદરા ભોગાવા પુલ પર 200 મીટર સુધી ભૂવા પડ્યા છે. રાજકોટમાં એસટી બસ ચાલકની દાદાગીરી સામે આવ્યું હોવાનો વિડીયો સામે આવ્યો છે. તો રાજકોટથી આ સમાચાર મળી રહ્યા છે, જ્યાં એસટી બસ ચાલકની દાદાગીરી સામે આવી છે. જ્યાં રોડ પર ઊભી રાખી બસ ચાલકો ઊભા રહ્યા. તો તેનો આ સંપૂર્ણ વિડીયો સામે આવ્યો છે. ભૂતખાના રોડથી નજીક બસ ઊભી રાખવામાં આવી છે. વડોદરાના વારસિયામાં જુગાર રમતી મહિલાઓ પકડાઈ હોવાનું સામે આવ્યું છે. વડોદરાથી આ સમાચાર મળી રહ્યા છે, જ્યાં વડોદરામાં મહિલાઓ જે જુગાર રમી રહી હતી તેઓ વારસિયામાંથી ઝડપાઈ છે. વારસિયા પોલીસે સિંધુ પાર્ક સોસાયટીમાં રેડ પાડી હતી. ત્યારે નિકી મનવાણી પોતાના ઘરમાં આ જુગારનો અડ્ડો ચલાવી રહી હતી. દાહોદથી સમાચાર મળી રહ્યા છે, જ્યાં એલસીબી પોલીસે વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. દાહોદથી આ સમાચાર મળી રહ્યા છે. શહેરની એલસીબી પોલીસ દ્વારા વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે. ત્યારે એલસીબી પોલીસે ₹2 કરોડનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. તો ફતેપુરા અને એ ડિવિઝન વિસ્તારમાંથી આ દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે. તો ટોયોટા ગાડી અને 2 ટ્રકોમાં ભરીને આ વિદેશી દારૂ લઈ જવાતો હતો. વાવ થરાદના શિવનગરમાંથી દારૂ પીધેલા ઈસમો ઝડપાયા છે. તો વાવ થરાદથી આ સમાચાર મળી રહ્યા છે, જ્યાં શિવનગરમાં દારૂ પીધેલી હાલતમાં ઈસમો ઝડપાયા છે. તો પોલીસ દારૂ પીધેલા 7 શખ્સોની અટકાયત કરી છે. ત્યારે 7માંથી એક શિક્ષક હોવાનું પણ સામે આવ્યું છે. તો તમામને દારૂ પીધેલી હાલતમાં ઝડપી પાડવામાં આવ્યા છે. થરાદના લેડાઉ પ્રાથમિક શાળાના શિક્ષક અહીં ઝડપાયા છે. શિક્ષક બીએલઓ તરીકે પણ કામગીરી કરી રહ્યા છે. થરાદ એસપીએ વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના હોબાળાને લઈને પહેલું નિવેદન આપ્યું છે. એસપીએ જણાવ્યું કે પોલીસ પર ગેરકાયદેસર દબાણ લાવવાનો કોઈ પ્લાન નહીં હતો. તેમણે કહ્યું કે કોઈ પણ રજૂઆત કરતા પહેલા હકીકત જાણી લેવી જોઈએ અને ધારાસભ્યએ ગેરબંધારણીય ભાષાનો ઉપયોગ ન કરવો. ભૂતકાળની જેમ પોલીસ તટસ્થ કામગીરી ચાલુ રાખશે. 21 નવેમ્બરના રોજ થરાદ જિલ્લા એસપી કચેરીમાં ધારાસભ્ય મેવાણીએ પોલીસના પટ્ટા ઉતારી નાખવા અને છોતરા કાઢી નાખવા જેવા ઉગ્ર શબ્દોનો ઉપયોગ કર્યો હતો. એને કોઈને કોઈ જગ્યાએ પોલીસ પર ગેરકાયદેસર રીતે દબાણ ઊભું કરવા માટે આ સમગ્ર આયોજન કર્યું હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવે છે. બીજું, જનપ્રતિનિધિ તરીકે આપની પાસે કોઈ રજૂઆત આવે, કોઈ પ્રશ્ન આવે તો એક એમની પ્રાથમિક ફરજ છે કે બનાવની એ હકીકત મેળવી લે, શું વાસ્તવિકતા છે. એ બાદ એમણે યોગ્ય કાયદા અને નિયમો અનુસાર રજૂઆત કરવી જોઈએ. તેમ છતાં કોઈ પણ પરિસ્થિતિથી વાકેફ થયા વગર ધારાસભ્ય છીએ
ટોળા સ્વરૂપે અને કોઈ પણ પ્રકારની મંજૂરી વગર આ રીતે પોલીસ સ્ટેશન ખાતે ધરણા યોજી અને બેફામ સૂત્રોચ્ચાર કરેલો હતો, જે એક જનપ્રતિનિધિને શોભે એવું કાર્ય નહોતું. સાવરકુંડલા તાલુકાના સિમરણ ગામના પ્રાથમિક શાળાના શિક્ષક ઇન્દ્રકુમાર કાનપરિયા બીએલઓ તરીકેની કામગીરીથી નારાજ થઈ ગયા છે. કાનપરિયાએ તાલુકા ચૂંટણી અધિકારીને પત્ર લખી રાજીનામું આપવાની ચીમકી આપી છે. તેમણે જણાવ્યું કે સવારના 5 વાગ્યાથી રાતના 1 વાગ્યા સુધીની બીએલઓ કામગીરી શાળા ફરજ સાથે સંભાળી શકાતી નથી, જેના કારણે શાળા વર્ગોમાં શિક્ષક વિહોણા સ્થિતિ ઊભી થઈ છે. કાનપરિયાના પત્ર બાદ પ્રાંત કચેરી હવે આ મામલે કાર્યવાહી કરશે. આ કામ અમે સહેલાઈથી સ્વીકારી લીધેલું. અત્યારે એ કામ અમે સવારના 4 વાગ્યાથી રાતના 2 વાગ્યા સુધી કરી અને 50% કામ પૂર્ણ કરેલ છે. આ કામ શરૂ થયું ત્યારથી અમારી ઊંઘ અને ભૂખ હરામ થઈ ગઈ છે. આ કામ શિક્ષક સિવાય અન્ય 12 કેડરને સોંપી શકાય છે. ચૂંટણી આયોગનું માર્ગદર્શન છે કે 3 વર્ષ જે બીએલઓ રહે એને બદલી અને બીજા બીએલઓ ને કામગીરી સોંપવી. છતાં પણ આ કામગીરીમાં આંગણવાડી વર્કરોના અને અન્ય કેડરના ઓર્ડર થયા હતા, એ મોટાભાગના ઓર્ડર રદ કરી અને પાછા ફરીવાર મોટાભાગના શિક્ષકોના ઓર્ડર કરવામાં આવેલ છે. અમદાવાદના ચંડોળા બાદ ઈસનપુર તળાવમાં ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. ગેરકાયદેસર દબાણને લઈને 918 મકાનોને નોટિસ આપવામાં આવી હતી. 20 જેટલા જેસીબી મશીનથી દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી છે. પોલીસ કર્મીઓ અને 500 મનપાના કર્મચારીઓ કામગીરીમાં જોડાયા છે. દબાણો દૂર કરાતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બહુ તકલીફ પડે. નાના છોકરા મારા લઈને કંઈ જવાનું, છોકરાઓની સ્કૂલ બગડે છે, કંઈ ભાડે મળતું નહીં, કંઈ આલ્યું નહીં સરકારે. ફોર્મ ભર્યા હતા તમે? ફોર્મ ભર્યા છે પણ હજુ કશું આલ્યું નહીં કંઈ. તો ક્યાં જ રહેવાનું? હવે અત્યારે તો હવે રોડ ઉપર હવે ચોકડી પર છે અત્યારે તો. કેટલી તકલીફ પડશે? તકલીફ તો ઘણી પડે છે. હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ ગરીબોને ના તો હજી સુધી મકાન આપ્યા. હા, એ ચોક્કસ વાત છે કે મકાન આપવાની એમને લેખિતમાં બાંહેધરી આપી છે, પરંતુ આ ગરીબો પાસે હાલ આ મકાન લેશે ક્યાં? એ લોકો ભાડે પણ લેવા જાય તો ભાડે મકાન નથી મળી રહ્યા. સરકાર કહેવાય છે સંવેદનશીલ સરકાર છે, શું સરકારની આ સંવેદના છે? ગુજરાત યુનિવર્સિટીના પત્રકારત્વ વિભાગની પરીક્ષામાં છબરડો સામે આવ્યો છે, જેમાં આજે MMCJ 502 નંબરનું મીડિયા રિસર્ચનું પેપર હતું. તેની જગ્યાએ ભૂલથી આવતીકાલનું પેપર પૂછવામાં આવ્યું હતું, જેના કારણે વિદ્યાર્થીઓને 1 કલાક સુધી બેસી રહેવું પડ્યું હતું. ત્યારે સમગ્ર મામલાને લઈ પેપર સેટર પર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જીટીયુની અંદર થોડા દિવસ અગાઉ કોપી પેસ્ટ જેવી રીતે આવ્યું તેમ ગુજરાત યુનિવર્સિટીના આગળનું પેપર આજે મળી જશે એવું આવ્યું છે. વિદ્યાર્થીઓને કહેવામાં આવે છે કે તમારે આવનાર દિવસોની તૈયારી કરવાની જરૂર જ નથી, અમે તમને કાલનું પેપર આજે જ આપી દઈએ છીએ, તમે અંદર વાંચીને ખબર પડી જશે કાલે શું પૂછાવાનું છે. ગુજરાત યુનિવર્સિટીના પરીક્ષા નિયામક નાસ્તો કરવામાં વ્યસ્ત હોય તેવું દેખાઈ રહ્યું છે. જીટીયુ જેવી રીતે કમિટી રચીને નિર્ણયો લેતી હોય તો ગુજરાત યુનિવર્સિટી વાઇસ ચાન્સલર રજિસ્ટ્રાર કેમ અધિકારીઓને બચાવી રહ્યા છે? કાલનું પેપર આજે આપી દેવામાં આવે છે, કોઈ કાર્યવાહી નહીં. અડધો કલાક પછી વિદ્યાર્થીઓ કહે છે ત્યારે ખબર પડે છે, છતાં પણ કોઈ કાર્યવાહી, અને પોતે બચી રહ્યા હોય તેવી રીતે કહી રહ્યું છે. આ કાંડા કાન કરતા હોય કે ભાઈ કાલનું પેપર કાલે આપી દેશું, એવું ના હોય. તમે આની અંદર કમિટી રચવા, જે પણ જવાબદાર અધિકારીઓ છે એના ઉપર એક્શન લો. આજે 502 નંબરનું પેપર હતું. પેપરનું નામ મીડિયા રિસર્ચ હતું અને મીડિયા રિસર્ચની સ્થાને સ્ટડી ઓફ ધ ગ્રેડ્સનું પેપર પૂછાયેલું, જે 503 નંબરનું પેપર છે, જે આવતીકાલનું પેપર છે. એ બાબત ધ્યાને આવતા તાત્કાલિક બને એટલી જલ્દી વ્યવસ્થા કરી અને જે રાબેતા મુજબનું પેપર હતું મીડિયા રિસર્ચનું, એ વિદ્યાર્થીઓને પહોંચતું કર્યું. અને વિદ્યાર્થીને પહોંચતું કરી અને જેટલો સમય વધારેનો વિદ્યાર્થીની જરૂર હોય એટલો સમય આપવા માટે સૂચના આપવામાં આવી હતી. ગુજરાત યુનિવર્સિટીમાં વધુ એક છબરડો સામે આવ્યો છે. MMCJનું પેપર જે છે આવતીકાલનું તે આજે પૂછી લેવાતા અત્યારે હાલ જે છે તે વિદ્યાર્થીઓને 1 કલાક મોડી પરીક્ષા જે છે તે શરૂ કરવામાં આવી છે. દ્રશ્યોમાં તમને જોઈ શકો છો કે વિદ્યાર્થીઓ અત્યારે હાલ પરીક્ષા આપી રહ્યા છે. MMCJમાં આવતીકાલનું જે પેપર છે તે આજે પૂછી લેવાયું હતું, જેના કારણે તેને વિદ્યાર્થીઓ જે છે તે 1 કલાક સુધી પેપરનો વેટ કરતા રહી ગયા હતા. અહીંના જે સત્તાધીશો છે તેમની ઉદાસીનતાના કારણે થઈને આ પ્રમાણેની
ગંભીર બેદરકારી જે છે તે સામે આવી છે. MMCJ એટલે કે ખાસ જો વાત કરવામાં આવે તો અત્યારે મીડિયા રિસર્ચનું જે આજે પેપર છે તે અત્યારે કેમિસ્ટ્રી વિભાગમાં ચોથા માળે ચાલી રહ્યું છે અને માસ્ટર એન્ડ માસ કોમ્યુનિકેશન એટલે કે જર્નાલિઝમના વિદ્યાર્થીઓ જે છે તે અત્યારે હાલ પરીક્ષા આપી રહ્યા છે અને આ પરીક્ષા જ્યારે આજે સેમ 3ની જે પરીક્ષા ચાલી રહી છે તેમાં વિદ્યાર્થીઓ જ્યારે પરીક્ષા સ્થળ પર પહોંચ્યા ત્યારે તેમને જે પેપર આપવામાં આવ્યું તે ખોટું આપવામાં આવ્યું. અગાઉ પણ પ્રથમ દિવસે જ્યારે તેમની પરીક્ષા હતી ત્યારે પણ આવું જ થયું હતું અને ત્યારે પણ 10 મિનિટ પેપર જે છે તે લેટ એમનું શરૂ થયું હતું કારણ કે ત્યારે પણ ખોટું પેપર આપવામાં આવ્યું હતું. અહીંના સત્તાધીશો છે જો એ લોકો સાથે વાત કરવાનો આપણે પ્રયત્ન પણ કરીશું જો એમણે હોય તો, જો કે એમણે અત્યારે હાલ છે નહીં, પરંતુ જો વાત કરવામાં આવે તો પહેલા પેપરમાં પણ આ પ્રમાણેની ગંભીર બેદરકારી સામે આવી અને અત્યારે હાલ પણ જ્યારે આ સેમ 3ની પરીક્ષા ચાલી રહી છે ત્યારે આ પ્રમાણેની બેદરકારી અને ગડબડ પણ કહી શકાય જે સામે આવી છે, જેના કારણે થઈને વિદ્યાર્થીઓને ખૂબ જ હાલાકી થઈ રહી છે. પરીક્ષા વિભાગ જે છે તે ક્યાંક ને ક્યાંક ઊંઘતું નજર આવી રહ્યું છે. અત્યારે હાલ વિદ્યાર્થીઓ બહાર આવશે તો એમની જોડે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું. જો કે પરીક્ષા ચાલી રહી છે, જો વિદ્યાર્થીઓ અહીંયા બહાર આવે તો આપણે એમની જોડે વાત કરીશું કારણ કે આ મહત્વપૂર્ણ પેપર છે. સેમ 3ની પરીક્ષા ચાલી રહી છે અને માસ્ટર એન્ડ માસ કોમ્યુનિકેશન અને જર્નાલિઝમની આ પરીક્ષા જે છે તેમાં હવે વિદ્યાર્થીઓ બહાર આવશે. પ્રોફેસરો જે છે તે પણ અંદર વાતચીત કરતા નજરે પડી રહ્યા છે. 1 કલાક સુધી વિદ્યાર્થીઓ જે છે તે પરીક્ષાનો વેટ કરતા રહી ગયા, ત્યાં સુધી પેપર જે છે તે અપાયું નહીં. પ્રથમ દિવસે પણ ખોટું પેપર જે છે તે આપવામાં આવ્યું હતું અને અત્યારે પણ આ પ્રમાણેની પરિસ્થિતિ જ્યારે આવી છે ત્યારે ખાસ જો વાત કરવામાં આવે તો વિદ્યાર્થીઓ જે છે તે લોકોને ક્યાંક ને ક્યાંક 1 કલાક સુધી હાલાકી ભોગવવી પડી. ખાસ જો વાત કરવામાં આવે તો MMCJની આ પરીક્ષા જે છે તેમાં ખોટું પેપર પૂછાતા વિદ્યાર્થીઓ જે છે તે 1 કલાક સુધી કહેવાય કે હેરાન અને પરેશાન થયા હતા. પરીક્ષા નિયામક જે છે તેમની પણ આ ગંભીર બેદરકારી કહી શકાય કારણ કે પ્રથમ પેપર જ્યારે હતું ત્યારે પણ આવું થયું હતું. દરરોજ આવી રીતે જો ખોટા પેપરો વિદ્યાર્થીઓને આપવામાં આવશે તો આ એક બહુ જ મોટી ભૂલ જે છે તે યુનિવર્સિટીની અત્યારે હાલ જણાઈ રહી છે. કેમેરા પર્સન કેતન શ્રીમાળી સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. ગુજરાત યુનિવર્સિટીના પત્રકારત્વ વિભાગની પરીક્ષામાં છબરડો થયા હોવાનું સામે આવ્યું, જેને લઈ કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે થોડા દિવસ પહેલા જીટીયુમાં ગત વર્ષનું બેઠું પેપર છાપવામાં આવ્યું હતું. રાજ્યનું શિક્ષણ વિભાગ ભ્રષ્ટાચારનું એપિસેન્ટર છે. પરીક્ષાઓમાં છબરડાને લઈ કોઈ પણ મંત્રી કે સંત્રી જવાબ આપવા માટે તૈયાર નથી. હજી જીટીયુમાં તપાસનું નાટક ચાલે ત્યાં ગુજરાત યુનિવર્સિટીમાં જર્નાલિઝમના અભ્યાસક્રમનું પેપર જે રીતે ગોટાળો આવ્યો સામે એનાથી વિદ્યાર્થીઓ માનસિક ત્રાસ અનુભવ્યો. યુનિવર્સિટીના સત્તાધીશોની ગોલમાલ કરવાની, ગોટાળા કરવાની અને બેદરકારીનો એક પછી એક ઉત્તમ નમૂનાઓ સામે આવી રહ્યા છે. વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે આવી રમત રમાય તેમ છતાં આખા રાજ્યનો શિક્ષણ વિભાગ જે ભ્રષ્ટાચારનો એપિસેન્ટર છે એ એક શબ્દ પણ બોલતા નથી. મંત્રી અને સંત્રીઓ સંપૂર્ણપણે મૌન છે. રાજ્યમાં શિક્ષકોએ ફરી એકવાર સરકાર સામે બાણ ચડાવી છે. ટેટ પરીક્ષા અને જૂની પેન્શન યોજનાના મુદ્દાને લઈને શિક્ષકો આંદોલન કરવા જઈ રહ્યા છે. દિલ્હીમાં જંતર મંતર ખાતે શિક્ષકો ભેગા થઈ વિરોધ પ્રદર્શન કરશે, જેમાં ગુજરાત પ્રાથમિક શિક્ષણ સંઘ સહિતના તમામ શૈક્ષણિક સંઘ આંદોલનમાં જોડાશે. 2005 પછીના શિક્ષકોની જૂની પેન્શન યોજનાનો લાભ મળે તે અંગે માંગ કરશે. કે જે કોઈને નોકરી મળે એ તમામને જૂની પેન્શન યોજનાનો લાભ મળવો જોઈએ. પછી એ 2005 પહેલાંના હોય કે 2005 પછીના હોય, એ તમામને જૂની પેન્શન યોજનાનો લાભ મળવો જોઈએ. આ અંગે ઓલ ઇન્ડિયા ફેડરેશન તરફથી પણ દિલ્હી ખાતે જંતર મંતરમાં અમે ધરણા કર્યા હતા અને હજુ પણ ભવિષ્યમાં અમે ધરણા કરવાના છીએ અને સરકારમાં પણ રજૂઆત કરવાના છીએ. નવસારી જિલ્લામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરોડોના જનહિતલક્ષી વિકાસ કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરશે. આવતીકાલે મુખ્યમંત્રી વિવિધ વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત, લોકાર્પણ તથા જનકલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને લાભ વિતરણ સહિતના કાર્યક્રમોમાં હાજરી આપશે, જેને અનુલક્ષીને ટાઉન હોલ ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અધિકારીઓ દ્વારા મુખ્યમંત્રીના કાર્યક્રમોની સમીક્ષા કરવામાં આવી હતી. કાર્યક્રમના અનુસંધાને રચાયેલ વિવિધ સમિતિઓ અને વિભાગોએ પોતાના આયોજનની વિસ્તૃત જાણકારી આપી હતી.
આવતીકાલે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી નવસારીમાં વિવિધ ખાતાના ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમોમાં પધારે છે, જેમાં મોટા ભાગના 2 પ્રોગ્રામ છે. એક મહાનગરપાલિકાના વિવિધ ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમ છે, એની સાથે જ નવસારીનું બની રહેલું મોટું નવું જે બસ પોર્ટ છે એનું લોકાર્પણ થશે. એની સાથે બાકીના ખાતાના મળીને આશરે 475 કરોડના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ થશે, જેના બાબતે એક આપણી પબ્લિક મીટિંગ મોટી સભા. મહેસાણા દૂધસાગર ડેરીના નિયામક મંડળના ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હતો. દૂધસાગર ડેરીના ડિરેક્ટરોની ચૂંટણીમાં અંતિમ દિવસે ઉમેદવારી ફોર્મ ભરવા ઉમેદવારોની સાથે સમર્થકો અને ટેકેદારોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. દૂધસાગર ડેરી અને GCMMFના ચેરમેન અશોક ચૌધરીએ મહેસાણા કલેક્ટર પહોંચી ઉમેદવારી ફોર્મ ભર્યું હતું, જ્યારે ખેરાલુ ધારાસભ્ય સરદાર ચૌધરી અને માણસાના પૂર્વ ધારાસભ્ય અમિત ચૌધરીએ પણ ઉમેદવારી ફોર્મ ભરી ડેરીની ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. આવનારા 5 વર્ષમાં સામાન્ય માણસને સુખી કરવા માટેનો જે સંકલ્પ છે એ પ્રમાણે આપણે શું આગળ વધીએ. આદરણીય માનસીભાઈ સાહેબ અને મોતીભાઈ સાહેબે જે પરંપરા ઊભી કરી હતી એ જ રસ્તા ઉપર ચાલી અને અમે પણ બધા આવનારા દિવસોમાં આપણે ડેરીનો પશુપાલક સુખી થાય, એને દૂધના સારા ભાવ મળે, વર્ષના અંતે સારો ભાવ વધારો મળે, એની વેટરનરી સર્વિસમાં પણ સુધારો થાય અને અનેક પ્રકારની જે એની સુવિધાઓ મળતી હોય છે એની અંદર વધારો કરી અને આપણો સામાન્ય માણસ સુખી થાય એ માટેના અમે પ્રયત્ન કરીશું. બુલેટિનમાં હાલ બસ આટલું જ. સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.